ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પેંગ્વિન ફ્લેમિંગોમાં યુનિટ નંબર 2 કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા મેં એક લાઈન લખેલી છે જે આગલા પેજની છે. કન્ટિન્યુ કરું છું. દે મૂવ ઇન રિધમ એન્ડ ઈચ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ બટ અ પાર્ટ ઓફ અ બિગ ઓર્ગેનિઝમ. કાલે આપણે પેંગ્વિન વિશે વાત કરેલી હતી કે પેંગ્વિન છે એ સમૂહમાં રહે છે અને ઠંડીથી બચવા માટે એક સર્કલની રચના કરે છે. તો અહીંયા સર્કલની રચના કરતા શું કરે છે એના વિશે આપણને સમજ આપેલી છે. ધે મૂવ ઇન રિધમ, તે એક ચોક્કસ પ્રકારના લયમાં મૂવ કરે છે, ગતિ કરે છે. એન્ડ ઈચ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ, અને સમૂહમાંનો દરેક પેંગ્વિન છે એ ઇન્ડિવિજ્યુઅલ નથી, વ્યક્તિ નથી, બટ અ પાર્ટ ઓફ અ બિગ ઓર્ગેનિઝમ, પણ એક જે વ્યવસ્થા ચાલે છે, ઓર્ગેનિઝમ, એક વ્યવસ્થિત પ્રકારનું સંચાલન જે થાય છે એનો એક પાર્ટ છે, એનો એક હિસ્સો છે. ધે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ, તે પવનની વિરુદ્ધમાં, પવનની સામે એક લેયર બનાવે છે. અલગ અલગ પ્રકારના પેંગ્વિન્સ છે એ વર્તુળ બનાવતા રહે છે અને આવા લેયર્સ છે, સ્તરો છે, પડ છે એ બનાવી અને એ જે નાના બાળકો છે એનું રક્ષણ કરે છે ઠંડીથી. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો? તો આપણને પ્રશ્ન થાય કે બહારની બાજુ બહુ જ્યાં ઠંડો પવન ડાયરેક્ટ એને લાગુ પડતો હોય ત્યાં કોણ ઊભું રહેતું હશે? દે કીપ ઓન ચેન્જિંગ ધેર પોઝિશન. એના પ્રશ્નના જવાબમાં કહે છે કે પોતાની પોઝિશન છે એ સતત બદલતું રહે છે. ઈચ વન વિલ હેવ અ ચાન્સ ટુ બી ઇન ધ વોર્મ સેન્ટર એન્ડ ડ્યુટી ટુ બી એટ ધ બોર્ડર એઝ વેલ. બંને પ્રકારની એની ડ્યુટી હોય છે. બધા જ ને એવો ચાન્સ મળે છે, તક મળે છે કે ઈ સેન્ટરમાં, જે આખું વર્તુળ છે એના લેયર્સ છે એના મધ્ય ભાગમાં આવે, ગરમી મેળવે, હૂફ મેળવે, અને પછી બોર્ડર છે, સૌ બહારની બાજુ છે, ઠંડી જ્યાં સૌથી વધારે લાગી શકે છે એ વર્તુળમાં સૌથી બહારની બાજુ પણ એને ફરજ બજાવવી પડે છે. દે હેવ ટુ કીપ મૂવિંગ, તે સતત મૂવ કરતા રહે છે, ફરતા રહે છે. પ્રોટેક્ટિંગ ધ એગ્સ બિટવીન ધેર ફીટ, અને આવા સતત હલનચલનની વચ્ચે પણ તે પોતાના ફીટ, પગની વચ્ચે જે ઈંડું છે એનું પ્રોટેક્ટ, રક્ષણ પણ કરે છે. Friends, you can see many movies like Happy Feet, The Penguins of Madagascar, etc. which attracted me, that's all. જે આપણો વક્તા છે નિસર્ગ, એ આપણને કહે છે કે મિત્રો મેં ઘણી બધી મૂવીઝ જોઈ છે લાઈક હેપી ફીટ એન્ડ ધ પેંગ્વિન્સ ઓફ માડાગાસ્કર એટસેટ્રા, એટલે વગેરે વગેરે, વિચ અટ્રેક્ટેડ મી, ધેટ્સ ઓલ, કે જે મને ખૂબ જ આકર્ષિત કરે છે, અને બસ મારા તરફથી આટલું જ. એન્કર, થેન્ક યુ નિસર્ગ. એન્કર કહે છે નિસર્ગ તમારો આભાર. હેલ્પ અસ ફાઇન્ડ ધીસ મૂવીઝ, અમને પણ આ પિક્ચર છે એ ગોતવા માટે મદદ કરશો. વી વુડ લાઇક ટુ વોચ ધેમ, અમે પણ એને જોવા ઈચ્છીએ છીએ. નાવ લેટ મી ઇન્વાઇટ કંદર્પ હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યુ વિથ અ પેંગ્વિન. હવે હું કંદર્પ નામના સ્ટુડન્ટને ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું કે જે પોતાના પેંગ્વિન સાથેના ઇન્ટરવ્યુ સાથે તૈયાર છે. ધૌમ્ય ઓફ ક્લાસ 9 પ્લેઝ ધ રોલ ઓફ અ પેંગ્વિન. એમાંથી એક છોકરો જે પેંગ્વિન બનેલો છે એ ધોરણ 9 નો છે કે જે પેંગ્વિનનો રોલ કરે છે. અને એન્ડ સ્મોલ બોય ચૈતન્ય ફ્રોમ ક્લાસ 8 હેઝ બીકમ પેંગી, અ લિટલ પેંગ્વિન. અને બીજો છોકરો છે જેનું નામ છે ચૈતન્ય, જે 8મા ધોરણનો વિદ્યાર્થી છે, તે પેંગ્વિન, નાનકડો પેંગ્વિન જેનું નામ એને પેંગી રાખેલું છે, એનો રોલ કરે છે. લેટ્સ વિટનેસ ધ ઇન્ટરવ્યુ. ચાલો આપણે એનો ઇન્ટરવ્યુ જોઈએ. કંદર્પ, વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ. કંદર્પ છે એ પેંગ્વિનને આવકારે છે અને એમ કે છે કે અમારા વિશ્વમાં તમારું સ્વાગત છે, અમારી દુનિયામાં. પેંગ્વિન, થેન્ક યુ બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર. પેંગ્વિન છે એનો આભાર માને છે અને કહે છે પણ અહીંયા બહુ જ ગરમી છે. બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ હ્યુમન બીંગ્સ. છતાં પણ તમને મળીને આભાર થયો લોકો, માણસો. You might have heard that we, the penguins, are not very much afraid of human beings. તમે કદાચ સાંભળેલું હશે કે અમે માણસથી એટલા બધા ડરતા નથી. Afraid of એટલે નાથી ડરવું. કંદર, well, you feel no hot because we have made our habitat very hot.
અમને એવું લાગે છે કે તમને અહીંયા વધારે ગરમી થતી હશે, કારણ કે આ ગરમીનું સર્જન અમે જ કરેલું છે. અમે અમારા રહેઠાણને વધારે એવા બનાવી દીધા છે. બટ વોટ અબાઉટ યોર હેબિટેટ? પણ તમારા રહેઠાણ વિશે કહેશો? પેંગ્વિન, અવર નેટિવ ઇઝ સધર્ન હેમિસ્ફિયર. અમારું મૂળ નિવાસ છે એ સધર્ન એટલે દક્ષિણ, હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ. અમારો વસવાટ છે એ દક્ષિણ ગોળાર્ધમાં છે. અવર મેજર પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એન્ડ સાઉથ આફ્રિકા. અમારી મોટાભાગની વસ્તી છે એ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એન્ડ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. ઇટ ઇઝ નોટ સો ધેટ વી લીવ ઇન ઓનલી કોલ્ડ ક્લાઇમેટ. એવું જરૂરી નથી કે અમે એકદમ ઠંડી જગ્યા હોય ત્યાં જ રહી શકીએ છીએ. કંદર્પ, આઈ હેવ ઓબ્ઝર્વ ધેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ. કંદર્પ કહે છે કે મેં એવું ઓબ્ઝર્વ કરેલું છે, નિરીક્ષણ કરેલું છે કે તમે દરેકની સાઇઝ છે, બધા જ પેંગ્વિન છે એની સાઇઝ, એનું કદ છે એ અલગ અલગ હોય છે. પેંગ્વિન, સી વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. જો અમે અલગ અલગ પ્રકારના હોઈએ છીએ. અમંગ અસ ધ એમ્પરર પેંગ્વિન્સ આર ધ લાર્જેસ્ટ વિથ 3.7 feet સ્ટેન્ડિંગ હાઇટ એન્ડ વેઇ અરાઉન્ડ 40 kgs. અમારામાંથી સૌથી મોટા હોય તો એ એમ્પરર પેંગ્વિન્સ છે કે જે સ્ટ્રેટ ઉભા રહીએ, સીધા ઉભા રહીએ તો એની હાઇટ છે એ 3.5 feet છે અને એનું વેઇટ છે, વજન છે એ 40 કિલો હોય છે. ધ સ્મોલેસ્ટ વન્સ આર ધ ફેરી પેંગ્વિન્સ વિથ ઓનલી 16 inches એન્ડ 1 kg વેઇટ. અને જો સૌથી નાનકડા પેંગ્વિનની તમે વાત કરતા હો તો એ ફેરી પેંગ્વિન છે કે જે ખાલી 16 ઇંચનું જ છે અને એનું વજન 1 કિલોગ્રામ વેઇટનું હોય છે. કંદર્પ, આઈ હેવ અ સ્મોલ ક્વેશ્ચન ફોર ધીસ લિટલ પેંગી. કંદર્પ કહે છે કે મને આ નાનકડા પેંગી માટે એક ક્વેશ્ચન છે. પેંગી, વોટ ડુ યુ ફીલ અબાઉટ યોર કલર? પેંગીને પૂછે છે, નાનકડા બચ્ચાને જે બહેનો છે એને પૂછે છે કે તને તારા કલર વિશે કેવું ફીલ થાય છે? ઇન ધીસ કલરફુલ વર્લ્ડ ડોન્ટ યુ લુક લાઇક એન ઓલ્ડ ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ? આ કલરફુલ વર્લ્ડમાં, આ રંગબેરંગી દુનિયામાં તને એવું નથી લાગતું કે તું જૂના ટીવી જેવું છો, બ્લેક એન્ડ વ્હાઇટ? પેંગી, આઈ વિલ હેવ યલો સ્ટ્રાઇપ વેન આઈ ગ્રો. પેંગી એને જણાવે છે કે જ્યારે હું પુખ્ત વયનું થઈ જઈશ, જ્યારે હું નર બની જઈશ ત્યારે મને યલો કલરની સ્ટ્રાઇપ, એક પટ્ટો આવશે. વી વોર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર્ડ બેગ્સ ટુ ધ સન. અમને આ કાળા કલરથી હૂફ મળે છે. જ્યારે અમે કાળા કલરને સૂર્યની દિશામાં રાખીએ છીએ તો એનાથી અમને વોર્મ અપ થાય છે, હૂફ મળે છે. વી આર યુનિક, આરન્ટ વી? તમને એવું નથી લાગતું કે અમે યુનિક છીએ, અનન્ય છીએ? કંદર્પ, સોરી, આઈ ફોરગોટ ટુ સર્વ યુ ટી ઓર કોફી. કંદર્પ કહે છે કે મને માફ કરજો, હું તમને પૂછતા ભૂલી ગયો કે તમે ચા લેશો કે કોફી? પેંગ્વિન, થેન્ક યુ બટ વી નેવર ટેક સચ ફૂડ. પેંગ્વિન કહે છે કે તમારો આભાર પણ અમે આવો ખોરાક લેતા નથી. વી ફીડ ઓન ક્રીલ. અમે કોના ઉપર જીવિત રહીએ છીએ તો કે અમે ક્રીલ, એક પ્રકારની શેલ છે, સ્મોલ એનિમલ વિથ હાર્ડ શેલ, એક પ્રકારની શેલ છે કે જેની અંદર એક નાનકડું જીવડું થાય છે એ ખાઈએ છીએ. એન્ડ સ્ક્વિડ્સ, અને એક જળચર પ્રાણી છે જેનું નામ સ્ક્વિડ છે એ ખાઈએ છીએ. સમ ઓફ અસ ઇટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિશિસ. અમુક પેંગ્વિન છે એ અલગ અલગ પ્રકારની માછલીઓ પણ ખાય છે. વી આર વેરી મચ ઇન્ડિપેન્ડન્ટ ફોર અવર ફૂડ. અમે અમારા ખોરાકની બાબતમાં ખૂબ જ સ્વતંત્ર છીએ. કંદર્પ, એની મેસેજ ફોર મેનકાઇન્ડ. કંદર્પ કહે છે કે તમે માણસ જાતને કાંઈ મેસેજ આપવા માંગો છો? પેંગ્વિન, યસ, I was very much shocked when I heard about female foeticide. પેંગ્વિન કહે છે કે હા, હું તો ચોક્કસ આપવા માંગુ છું મેસેજ. I was very much shocked. મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. when, જ્યારે, I heard, મેં સાંભળ્યું હતું, about female foeticide. સ્ત્રી ગર્ભ હત્યા, એટલે કે જ્યારે સ્ત્રી છે એના ગર્ભમાં લિંગ જાણવામાં આવે છે અને ઈ લિંગ છે ઈ પણ જો બાળકી હોય તો એની સ્ત્રી ભ્રૂણમાં જ હત્યા કરી નાખવામાં આવે છે. વી હેવ મોર ફિમેલ્સ ધેન મેલ્સ. અમારા પક્ષીઓમાં, પર્ટિક્યુલરલી પેંગ્વિનમાં, નર કરતા માદાની સંખ્યા વધુ છે.
The second thing I was shocked to know about was HIV. જે બીજી બાબત મને સૌથી વધુ આઘાતજનક લાગી એ છે કે માણસ જાતમાં HIV નામનો રોગ થાય છે. We don't have it because we are loyal to our life partners. અમારામાં એ રોગ નથી થતો કારણ કે અમે અમારા લાઈફ પાર્ટનર જીવનસાથી સાથે વફાદાર છીએ. A penguin keeps the same mate for lifetime. પેંગ્વિન છે એ પોતાનો જીવનસાથી છે એ પૂરી જિંદગી જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી બદલતો નથી, એની સાથે વફાદારી પૂર્વક રહે છે. કંદર, ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ? કંદર પૂછે છે કે એવું કોઈ બાબત છે કે જે તમે અમારામાંથી શીખી શકો? પેંગ્વિન, નોટ સો મચ. વધારે એવું શીખી શકીએ એવું જરૂરી નથી. વી લીવ, વી વોન્ટ ટુ લીવ એન્ડ વી શુડ લીવ અ નેચરલ લાઈફ. અમે જીવીએ છીએ, અમે જીવવા માંગીએ છીએ અને અમે કુદરતી જીવન જીવવું જોઈએ એવું અનુભવીએ છીએ. ઇફ વી અડોપ્ટ યોર ટેકનોલોજી વી વિલ બી કિલ્ડ. જો અમે તમારી ટેકનોલોજીને અપનાવીએ તો અમને મૃત્યુ ઝડપથી આવી જશે અથવા તો અમારી હત્યા થઈ જશે. ઇફ વી યુઝ રૂમ હીટર્સ ધ ઓશન્સ વિલ ઓવરફ્લો. જો અમે તમારી જેમ રૂમ હીટરનો ઉપયોગ કરશું, તમે ઠંડીમાં કરો છો એમ અમે કરવા લાગશું એવી ઠંડી જગ્યાએ રહીએ છીએ તો સમુદ્રમાં ઓવરફ્લો થઈ જશે, સમુદ્ર છે એની સપાટી વધી જશે. યટ આઈ હેવ ઓબ્ઝર્વડ વન થિંગ. છતાં પણ કહું તો મેં એક બાબત છે એ ઓબ્ઝર્વ કરી છે, ધ્યાનથી જોઈ છે. યોર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી. તમારી સરકાર છે એ ખૂબ પ્રયત્ન કરી રહી છે કે બાળ મૃત્યુ દર છે એ ઘટાડી શકે. રિડ્યુસ એટલે ઘટાડવું, ઇન્ફન્ટ એટલે બાળ ને મોર્ટાલિટી એટલે મૃત્યુ દર. વી હેવ ટુ લર્ન ફ્રોમ યુ અબાઉટ ઇટ. અમારે તમારી પાસેથી એટલે કે માણસ જાત પાસેથી આ શીખવું પડશે. અવર લોન્જેટિવિટી ઇઝ 15 to 20 years. અમારું જીવનકાળ છે એ 15 થી 20 વર્ષનું જ છે. બટ અરાઉન્ડ 90% ઓફ અવર ચિલ્ડ્રન ડાય બિફોર ધે કમ્પ્લીટ 1 year. પણ અમારે કેવું પડે છે કે અમારા 90% પણ વધારે બાળકો છે, બચ્ચા છે પેંગ્વિન, ઈ 1 વર્ષના થાય છે એની પહેલા જ મૃત્યુ પામે છે. ગર્લ્સ eat 40% of African penguin eggs. ગર્લ્સ છે, તમને કાઉન્સમેનની સમજ આપેલી છે મિત્રો કે જે સી બર્ડ છે, દરિયા ઉપર ઉડતા પંખી છે, એ અમારા 40% પણ વધારે આફ્રિકન પેંગ્વિનના ઈંડા છે એ ખાઈ જાય છે. વેન ઇન ધ વોટર, અને જ્યારે પાણીની બાબત હોય છે, વી મે બી ઇટન બાય લેપર્ડ સીલ્સ, ફર સીલ્સ, સી લાયન્સ, શાર્ક્સ ઓર કિલર વેલ્સ. અને જ્યારે અમે પાણીમાં તરતા હોઈએ છીએ ત્યારે અમને કોનો શિકાર થવાનો ડર હોય છે તો કે અમે વી મે બી ઇટન, અમે કદાચ ખાવામાં આવીએ. કોના દ્વારા? તો કે લેપર્ડ સીલ, ફર સીલ, સી લાયન્સ, શાર્ક્સ ઓર કિલર વેલ્સ. અમને આ બધા જ દરિયાઈ જીવો છે એ ખાઈ જાય છે. કંદર, પેંગી ફાઇનલી કેન યુ સિંગ સમથિંગ ફોર અસ? કંદર છે એને રિક્વેસ્ટ કરે છે કે નાનકડા પેંગ્વિનને કે તું અમારા માટે કંઈ ગાઈ શકીશ, તને ગાતા આવડે છે? આટલું આપણે રાખીએ છીએ મિત્રો, થોડુંક છે એ કાલે જોઈશું. થેન્ક યુ.